ફ્રેન્ડ્સ, અત્યારે અમે ગાયત્રી મંદિર આવ્યા છીએ અને આપણે ઘરે માતાજીનો રોજ આપણે પૂજા પાઠ કરીએ અને કરીએ છીએ અને 365 દિવસ આપણે પૂજા કરીએ અને હવન કરીએ 365 દિવસ. તો એનો પૂજા પાઠ અને પૂજાનો સામાન અમે લેવાયા છીએ, જેમ કે હવનની જે સામાન ફોન પપ્પા આગળ છે ને વ્લોગ બનાવો. ફોન કરી દો તો કાંઈ બીજું. આમ રાખીને ન્યા કે રાખે બધું દેખાય. આ વાત છે ઓછા આપણે આવી ગયા છે ગાયત્રી મંદિર. એમ કે કીધું મેં બહાર બોલતું રહેવાનું યારો. બતાવી આપજો. અહીંયા ધાર્મિક બધી બુક પણ છે, તમારે કોઈને વાંચવી હોય તો અહીંયા મળી રહેશે. ઓલું આપણે હવન કુંડના અને કોડિયા લેવાના. બીજું કેટલા લો? 2 પેકેટ. બરોબર. અને ઓલો હવન કુંડ ખંડિત થઈ ગયો તો એ બીજો નવો કિલો જ છે, નવો નીકળવાનો. આ સરસ છે કા નાનું એવું. આવો ઈ પણ કોડિયા નાના છે ને. જો હા, અને 250 રૂપિયા લઈને એનો ફોટો લઈ લો. તો અત્યારે અમે આ કુંડ જોયો છે અને આ કુંડ અમારા ઘરે જે કુંડ છે એની કરતાં મોટો કુંડ છે. આપણે તો આવો નાનો છે ને. ના, અમારી પાસે તો નાનો. ઈ પણ આ કરવાનો આ કોડિયા માટે જ છે. તો જોઈએ હવે પપ્પાને આ ગમે તો આપણે આ લેશું. હા, તો અમારી યુટ્યુબ ચેનલ છે અને એમાં વિડીયો બનાવીએ છીએ, એટલે માતાજીનું બધાને ખ્યાલ આવે કે આપણે અહીંયા આવ્યા છીએ. હા, તો ફાઇનલી આપણે આ કોડિયા લીધા છે. જુઓ તમે, આપણે પૂજા પાઠ રોજ હવન કરીએ ને, અને આ કોડિયા કહેવાય. અને આ છે ગાયના છાણમાંથી બનાવે છે અને ઓરિજિનલ વસ્તુ મળે છે અહીંયાથી. અત્યારે અમે 2 લઈ લીધા છે અને અહીંયા જ મળશે તમને આ વસ્તુ. બીજો ઓરિજિનલ બીજે ક્યાંય નહીં મળે, અહીંયા જ મળશે. તો ચિત્રા પાસે આપણું ગાયત્રી માતાનું મંદિર છે. હા ઈ છે. એવું એક ખંડિત થઈ ગયું તો પાછા લઈ ગયા પપ્પા. હા, આ હોય ને તો ઢોળાઓનું ને એવું રહે નહીં. હા, 120 આપી દો. હા, એમાં હોય તો કરે. દસ ના સિક્કા નહીં. ભગવાનના ઓલામાં છે જોયું. વધારે જવા જોઈએ, ઓછા ન થવા જોઈએ. બરાબર ને? 2 10 થઈ ગયા ને. હાલ આ બધા અહીંયા મૂકી દઈએ. મોરિયાને નાખે. ચપલું દાદા જુબલું. આમ તો બધું બંધ થઈ ગયું છે, પણ હોય તો આપો. મોરું પડશે બટા નહીં. હાલો દર્શન કરવા જાઓ. સામે જાઓ, હું આવું છું. ચલો, જય ગાયત્રી માં. ચલો ગાયત્રી માં દર્શન કરાયો. આપણે ફાઇનલી લઈ લીધા છે કોડિયામાં. હવે મોરિયા ધીમે. વીરુ 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 શૂઝ કાઢો, શૂઝ કાઢો. કહેવાય તો નાથમાં પલંગ છું. કેમ?